નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ અત્યારે ગુજરાત રાજ્યની અંદર શરૂ જોવા મળી રહ્યો છે। સાથે સાથે આગામી કલાકોની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે ગુજરાત રાજ્યની અંદર આભ ફાટવાને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ફરી એકવાર મજબૂત બનતું જોવા મળ્યું છે અને એક સાથે બે લો પ્રેશર વાળી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે, જેમાં એક સિસ્ટમ અત્યારે ગુજરાતની બિલકુલ નજીક આવી પહોંચેલી જોવા મળી છે અને બીજા નંબરની સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ભારે પ્રેશર દર્શાવીને ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ટકરાવવાની તૈયારી કરી રહી છે। આમ બે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થવાના કારણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત નજીક અરબ સાગરમાં સક્રિય બનેલી લો પ્રેશર સાયક્લોનિક સિસ્ટમ હવે ગુજરાત ઉપર ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે, જેમાં પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર હોવાના કારણે આ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની પુષ્કળ અસરો જોવા મળી છે, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે। સાથે જ આજે વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે ને પૂર જેવો માહોલ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે। સાથે સાથે બે સિસ્ટમો સક્રિય હોવાના કારણે એક સ્ટ્રફ લાઇન બનતી જોવા મળી છે ને આ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો પણ લંબાઈને હવે પોતાનું જોર મજબૂત બનાવતો જોવા મળ્યો છે, જેમાં આજે ગુજરાત રાજ્યની અંદર મુંબઈનો વિસ્તાર, બેંગલવી, હૈદરાબાદ, નાગપુર, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની સાથે અલ્હાબાદ અને ગ્વાલિયરના વિસ્તારોની અંદર પણ મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે। ગુજરાત રાજ્યની અંદર 2 દિવસથી ઘોર અંધકારવાળા વાદળો છવાતા જોવા મળી રહ્યા છે, પરંતુ પાછલા 2 દિવસથી ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, જેનું મુખ્ય કારણ હતું કે અરબ સાગરની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું હતું, જેના કારણે ગુજરાત રાજ્યની ઉપર જે વરસાદીય સિસ્ટમનો ભેજ જળવાઈ રહેતો હતો તે આ સિસ્ટમ ખેંચીને પોતાની તરફ એ ભેજ શોષી લેતી હતી અને હવે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાત રાજ્ય ઉપર ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમની પુષ્કળ અસરોને જોતા ગુજરાતની અંદર આજે અને આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ નવું વાવાઝોડું આજે અને આગામી દિવસોની અંદર ધીમે ધીમે આગળ વધીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળવાનું છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર એક વરસાદનો નવો જ રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડની અંદર ગુજરાત ઉપર પુષ્કળને અતિ ભારે અસરો આ સિસ્ટમોની વધતી જતી હોવાના કારણે આજથી લઈને નવા રાઉન્ડ સુધી 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જેમાં આજથી આગામી 24 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા પોતાની સવારી લાવીને ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ ખબકાવી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી અત્યારે રાજ્યના અનેક વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે। અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર, જેમાં પણ ગુજરાતના પંથકોની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી છે અને ભારે સિસ્ટમના દબાણને જોતા ગુજરાતની અંદર આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને પુષ્કળ પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર સિસ્ટમનો ભારે ઘેરાવો પણ મજબૂત બનતો અત્યારે જોવા મળી રહ્યો છે અને સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા
દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અમુક મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિસ્ટમનું આજે પુષ્કળ જોર ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે અને સિસ્ટમના તીવ્ર દબાણને ભારે જોર વધવાના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ આજે ખાબકેલો જોવા મળશે ને જેમાં અનેક વિસ્તારોની અંદર 6 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો પણ વરસાદ આજે ખાબકી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે ને પાછલા 2 દિવસથી વરસાદે ગુજરાતની અંદર વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે, પરંતુ નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનવાના કારણે એક સર્ક્યુલેશન મજબૂત બનતું જોવા મળ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું ભારે દબાણ મજબૂત બનતું હોવાના કારણે 2 લો પ્રેશર મજબૂત બનતી હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે વાતાવરણ પલટાતું જોવા મળશે ને ભારે દબાણ સાથે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ને આ પવનોની ગતિવિધિની અંદર ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે વરસાદ ખાબકવાનું પણ આજે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો ગુજરાતની અંદર આજે કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની સંપૂર્ણ માહિતી અત્યારે મેળવવા મિત્રો જઈ રહ્યા છીએ, જેમાં સૌપ્રથમ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ અત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારો ઉપર અનુભવાતી જોવા મળી રહી છે। ભારે અસરોના પગલે હવે જૂનાગઢના વિસ્તારોની અંદર અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ અને પોરબંદરના જિલ્લાઓની અંદર આ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને જેના કારણે સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા ધબડાટી બોલાવવાને લઈને હાલ પૂરતું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ આજે પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલીની સાથે જૂનાગઢના વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે જોવા મળશે। સાથે સાથે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયા, ભાનવડ, પોરબંદરની સાથે જામનગરના જિલ્લાની અંદર પણ તીવ્ર જોર વધતું જોવા મળી શકે છે, કારણ કે અત્યારે અરબ સાગરમાંની સિસ્ટમ મજબૂત બનીને હવે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તાર, જામનગરના વિસ્તારોની અંદર ટકરાવવાની તૈયારીઓ કરતી જોવા મળી છે। સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળી રહ્યું છે ને આગામી કલાકોની અંદર આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે મેઘતાંડવ લાવી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આમ સૌરાષ્ટ્રની અંદર ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણની સાથે બોટાદનો વિસ્તાર, સુરેન્દ્રનગર અને મોરબીના પંથકોની અંદર વાતાવરણની અંદર મોટો બદલાવ આવતો જોવા મળશે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા ધબડાટી બોલાવવાને લઈને મહત્વપૂર્ણ આગાહી અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે। આમ ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું તીવ્ર દબાણ આગામી કલાકોમાં મજબૂત બનતું જોવા મળશે અને સિસ્ટમના તીવ્ર દબાણને જોતા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પવનની ઝડપો વધતી જોવા મળી શકે છે અને સિસ્ટમ અત્યારે ગુજરાત નજીક સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, કચ્છના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકતી જોવા મળી છે અને પવનની ઝડપ અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે। આમ પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે આજે કચ્છની અંદર પણ ભારે જોર વધતું જોવા મળશે, જેમાં કચ્છના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારા અત્યારે તીવ્ર બનતા જોવા મળ્યા છે। કચ્છનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે। 2 લો પ્રેશર સિસ્ટમોની અસરોને જોતા કચ્છની અંદર પણ અત્યારે કાળા ડિબાંગને ઘોર વાદળો ઘેરાતા જોવા મળ્યા છે, જેમાં આજે રાપર, ખાવડ, બારડોલી, ગાંધીધામ, માંડવી, નળિયા અને લખપતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર વધારો થતો જોવા મળ્યો છે અને કચ્છની અંદર પણ આજે આ સિસ્ટમ ટકરાવવાની અસરો જોવા મળી રહી છે ને જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવન અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે ને આગામી કલાકોમાં કચ્છની અંદર વીજળીના ચમકારા અને મેઘરાજાની ગર્જના સાથે ફરી એકવાર ધોધમાર વરસાદ કચ્છના વિસ્તારોમાં વરસેલો જોવા મળી શકે છે। જો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદીય
સિસ્ટમનું જોર અને ચોમાસું અત્યારે તીવ્ર બનતું હોવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો હવે ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી છે. અરબ સાગરમાંથી આવતા ઘાતક અને પવનો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોવાના કારણે આજે વલસાડના વિસ્તારોની અંદર, સુરતનો વિસ્તાર, વ્યારાનો વિસ્તાર, આહવા, તાપી, નવસારી, ડાંગના પંથકોની અંદર પણ મોટા બદલાવ સાથે તીવ્ર વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જેમાં ભરૂચ, રાજપીપળા, આમોદનો વિસ્તાર, નર્મદાના વિસ્તારોની અંદર, સુરતના પંથકોની અંદર, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે આહવાના વિસ્તારોની અંદર અને વ્યારાના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ આજ માટે જાહેર કરવામાં આવ્યું છે. આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે સદાબહાર જંગલોની અસરોના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આગામી કલાકોની અંદર ખાબકેલો જોવા મળશે, જેવી પણ આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને હાલ મોટી આગાહી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ગરમી અને બફારાનું પ્રમાણ અત્યારે વધતું જોવા મળ્યું છે અને પાછલા 2 દિવસથી ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અહેમદાબાદ અને વડોદરાના જિલ્લાની અંદર ભારે ઉકળાટ સર્જાતો જોવા મળી રહ્યો છે. પરંતુ વાતાવરણ પલટાતું હોવાના કારણે આજે પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળશે. જેમાં લુણાવાડાનો વિસ્તાર, ગોધરા, દાહોદના પંથકોની અંદર, બોડલીનો વિસ્તાર, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોની અંદર મોટો પલટાવ આવતો જોવા મળશે. આમ આજે અહેમદાબાદના જિલ્લાની અંદર લુણાવાડાનો વિસ્તાર, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, બોડેલીના વિસ્તારોની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગરનો વિસ્તાર, વડોદરાના વિસ્તારની અંદર, ખંભાત, આણંદના જિલ્લાની અંદર, નડિયાદની સાથે ધોળકાના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે સિસ્ટમોના દબાણ વધવાના કારણે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર ગાજવીજ સાથે મેઘરાજા આજે પોતાનું જોર વધારતા જોવા મળી શકે છે, જેવી પણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે અત્યારે કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર આ સિઝનનો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે અને જેમાં પણ ફક્ત 18% સુધીનો વરસાદ આ સિઝનનો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પડેલો જોવા મળ્યો છે. જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગરના વિસ્તારોની અંદર, વિરમ ગામના વિસ્તારોની અંદર, સાથે સાથે ખેડ બ્રહ્માનો વિસ્તાર, પાલનપુરની સાથે થરાદના વિસ્તારોની અંદર આ સિઝનનો સૌથી ઓછો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. પરંતુ સિસ્ટમનું જોર વધવાના કારણે આજે ઉત્તર ગુજરાતની અંદર વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ફરી એકવાર ગાજવીજ સાથે મેઘરાજા પોતાનું ભારે જોર દર્શાવી શકે છે, જેવી પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ મોટી ને મહત્વની આગાહી ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અરબ સાગરની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે. તો બીજી લો પ્રેશર સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનીને તે સિસ્ટમ પણ પોતાની તીવ્ર અસરો અત્યારે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર દર્શાવતી જોવા મળી રહી છે. વરસાદનો નવો રાઉન્ડ જેમ જેમ મજબૂત બનતો જોવા મળશે તેમ તેમ બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે દરિયાના માધ્યમથી જમીનના વિસ્તારોની અંદર આગળ વધશે અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળશે અને જેમાં 23 તારીખ અને 24 તારીખ દરમિયાન આ સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાયેલી જોવા મળી શકે છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોની અંદર ગાજવીજ સાથે પુષ્કળ વરસાદ રાજ્ય ઉપર પડતો જોવા મળી શકે છે, જેવી પણ વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાત ઉપર મોટીને મહત્વપૂર્ણ આગાહી આગામી દિવસોને લઈને ગુજરાત ઉપર જાહેર કરવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર વરસાદ અંગેની નવી સિસ્ટમો, નવી જગ્યા ઉપર બનેલું સાયક્લોનિક સિસ્ટમ અને નવી માહિતી મેળવવા માટે દોસ્તો ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.